નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત હું શર્મા સંજય કુમાર હરિહર શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ મેનપુરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ સરસ મજાના પ્રકરણ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આના અગાઉના પ્રકરણની અંદર તમે જે શીખેલા છો તેનો ઉપયોગ આજે જે આપણે શીખવા જવાના છીએ પ્રકરણ એમાં કરવાનો છે. તમે રસ્તા ઉપર ચાલતા ચાલતા જતા હો અને હવામાં ઉડતી પતંગ અથવા હવામાં ઉડતું પક્ષી અથવા વિમાન જતું દેખાય અને તમારા મનમાં વિચાર આવે કે કેટલી ઊંચાઈએ આ પતંગ ઉડતી હશે અથવા પક્ષી ઉડતું હશે અથવા વિમાન ઉડતું હશે, તો તમે તમારી જગ્યા ઉપર ઊભા એ પતંગ અથવા વિમાન અથવા પક્ષીની ઊંચાઈ માપી શકો છો. એવી જ રીતે તમે કોઈ હિલ સ્ટેશન ઉપર ફરવા ગયા હો અને ત્યાં કિનારા ઉપર ઊભા તમને એમ લાગે કે આ હિલ સ્ટેશનથી નીચે તળેટીની ઊંડાઈ કેટલી છે અથવા તળેટીની અંદર આવેલું કોઈ મંદિર અથવા કોઈ જે ધાર્મિક સ્થળ છે તેની ઊંડાઈ કેટલી છે, તો એની માહિતી તમને કેવી રીતે મળી શકે એના વિશેની જાણકારી આજે આપણે આજના પ્રકરણમાં શીખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે તમને એવું લાગે કે બે પદાર્થો વચ્ચે અંતર કેટલું છે, એટલે કે તમે કોઈ એક સ્થળ ઉપર ઊભેલા છો, દાખલા તરીકે તમારા ઘરની અંદર બીજા કે ત્રીજા માળ ઉપર કે અગાસી ઉપર ઊભા છો અને રોડ ઉપરથી કોઈક ગાડી તમારા તરફ આવી રહી છે અથવા કોઈ વ્યક્તિ તમારા તરફ ચાલતો આવી રહ્યો છે અને તમને એમ લાગે કે આને આટલા સમયની અંદર કેટલું અંતર કાપેલું છે અથવા આવતી ગાડીની ઝડપ કેટલી છે અથવા જે ગાડી છે એના દ્વારા કેટલું અંતર કાપવામાં આવેલું છે, તો આ તમામ માહિતી તમે આજનું પ્રકરણ શીખશો એટલે મેળવી શકશો. વિદ્યાર્થીઓ, આની સાથે સાથે તમને એવો પ્રશ્ન થાય કે જો કોઈ જગ્યા ઉપર મારે કન્સ્ટ્રક્શન કામ કરવું હોય એટલે કે બાંધકામનું કામ કરવું હોય તો ત્યાં આગળ મારે ઢાળ કેટલો રાખવો પડશે અથવા એટલો ઢાળ રાખવા માટે મારે ઊંચાઈ કેટલી રાખવી પડશે, એના વિશેની માહિતી મેળવવી હોય તો પણ તમે આજે જે પ્રકરણ શીખવા જઈ રહ્યા છો તેમાંથી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ અગાઉ મેં પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એના વિશેની માહિતી આપી હતી અને ત્યારે કહ્યું હતું કે આ બધા જ પ્રશ્નોના જવાબ તમે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એનો ભાગ 1 ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિના ઉપયોગ વિશે ભણતા પહેલાં કેટલાક પારિભાષિક શબ્દો જે વારંવાર વપરાય છે તેના વિશેની સમજૂતી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો એમાં પહેલા નંબરનો શબ્દ છે ક્ષૈતિજ રેખા અથવા સમક્ષિતિજ રેખા. કોને કહેવામાં આવે? તો ખુલ્લા મેદાનની અંદર જ્યાં દૂર સુધી કશું જ ના હોય એવી જગ્યાએ તમે ઊભા હો તો તમને અનંત અંતરે કોઈ એક સ્થળ ઉપર એવું લાગશે કે પૃથ્વી અને આકાશ ભેગા થઈ ગયા છે. તો આ પૃથ્વી અને આકાશ જે બિંદુએ ભેગા થાય છે ત્યાંથી તમારી આંખ સુધી જે કાલ્પનિક રેખા તૈયાર થાય છે એને ક્ષૈતિજ રેખા અથવા સમક્ષિતિજ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાય આપણે એવું પણ કહી શકીએ છીએ કે જે વ્યક્તિ જુએ છે એને નિરીક્ષણ કરનાર કહેવામાં આવે છે અને જેને જુએ છે તે વસ્તુ નિરીક્ષણ હેઠળની વસ્તુ કહેવામાં આવે છે. તો નિરીક્ષકની આંખમાંથી નીકળતી, એટલે હું અત્યારે જોઈ રહ્યો છું તો મારી આંખમાંથી નીકળતી જે પૃથ્વીની સપાટીને સમાંતર હોય તેવી રેખાને પણ ક્ષૈતિજ રેખા કહેવામાં આવે છે અથવા સમક્ષિતિજ રેખા કહેવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આને આપણે શબ્દોની અંદર જોઈએ, જેની પહેલી વ્યાખ્યા આ રીતે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ક્ષૈતિજ રેખા તો નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને પૃથ્વીની સપાટીને સમાંતર રેખાને ક્ષૈતિજ રેખા અથવા સમક્ષિતિજ રેખા પણ કહેવામાં આવે છે. આમ જે બિંદુ ઉપર આકાશ અને પૃથ્વી ભેગા થાય છે ત્યાં સુધી અનંત અંતર સુધી જે રેખા તૈયાર થાય છે તેને પણ સમક્ષિતિજ રેખા અથવા ક્ષૈતિજ રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા નંબરનો શબ્દ છે એ છે દ્રષ્ટિરેખા.
તો દ્રષ્ટિરેખા કોને કહેવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારી જગ્યાએ બેઠા બેઠા તમારી નોટબુકની અંદર જોતા હો તો નિરીક્ષક કરનાર વ્યક્તિ તમે બનશો અને તમારી નોટબુક એ નિરીક્ષણ હેઠળનો પદાર્થ થશે. તો તમારી આંખમાંથી નિરીક્ષણ હેઠળની વસ્તુ સુધી જે રેખા તૈયાર થાય છે તે રેખાને દ્રષ્ટિરેખા કહેવામાં આવે છે. એટલે કે નિરીક્ષકની આંખમાંથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી જે રેખા દોરાય છે તે રેખા દ્રષ્ટિ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તેની વ્યાખ્યા એ આ રીતે બનશે. નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિરેખા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જો તમે બેઠા બેઠા બોર્ડ સામે જોતા હોય, ટીવી સામે જોતા હોય, સ્ક્રીન સામે જોઈ રહ્યા હોય તો તમારી આંખમાંથી જે ટીવીની સ્ક્રીન છે, તમારી આંખમાંથી સાહેબ ભણાવતા હોય ત્યારે બોર્ડની જે સ્ક્રીન છે ત્યાં સુધી તમે જે નજર કરો છો તે રેખાને દ્રષ્ટિરેખા તરીકે ઓળખવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે નીચું જોતા હોય ત્યારે અને તમે જ્યારે ઊંચે જોતા હોય ત્યારે સમક્ષિતિજ રેખા સાથે આ દ્રષ્ટિરેખા કોઈ એક ખૂણો બનાવે છે. નીચે જોતા હોય ત્યારે પણ ખૂણો બને છે. અહીંયાથી આ સમક્ષિતિજ રેખા છે, અહીંયાથી આ દ્રષ્ટિરેખા છે. જ્યારે નીચે જુઓ છો ત્યારે તો એ બેની વચ્ચે આ જે ખૂણો બને છે તે એવી જ રીતે તમે ઉપરની સાઈડ જોતા હો તો સમક્ષિતિજ રેખા અને ઉપરની બાજુએ તો ત્યાં પણ એક ખૂણો તૈયાર થાય છે. તો આ જે બંને ખૂણાઓ છે એ આપણા માટે ખૂબ જ આ પ્રકરણ માટે અગત્યના છે. જેમાંનો પહેલા નંબરનો ખૂણો છે ઉત્સેદ કોણ. ઉત્સેદનો પહેલો અક્ષર આવે છે ઉ. તો જ્યારે તમારે ઉપર જોવાની જરૂરિયાત થાય ત્યારે હંમેશા ઉત્સેદ કોણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, એની વ્યાખ્યા જોઈએ જે આ મુજબ છે. ઉત્સેદ કોણ કોને કહેવામાં આવે? તો નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખમાંથી એટલે કે ક્ષૈતિજ રેખાથી ઉપરની તરફ આવેલો હોય તો નિરીક્ષણ બિંદુથી પદાર્થ તરફથી જે દ્રષ્ટિરેખા છે અને ક્ષૈતિજ રેખા છે તે વચ્ચે બનતા ખૂણાને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. એટલે દ્રષ્ટિરેખા અને સમક્ષિતિજ રેખા વચ્ચે અથવા ક્ષૈતિજ રેખા વચ્ચે બનતો ખૂણો ક્યારે? તો જ્યારે ઉપરની બાજુએ જોતા હોઈએ ત્યારે તેને ઉત્સેદ કોણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં એક નમૂના સ્વરૂપે તમને દર્શાવેલું છે. અહીંયા એક વ્યક્તિ છે નિરીક્ષણ કરનાર. અહીંયા સૂર્ય દેખાય છે તો આ વ્યક્તિ આ સૂર્યને જુએ છે તો એના માટે આ દ્રષ્ટિરેખા બની ગઈ. હવે તેનાથી સમક્ષિતિજ રેખા એટલે પૃથ્વીની સપાટીને સમાંતર રેખા અહીંયા મળશે જે ક્ષૈતિજ રેખા બનશે અથવા સમક્ષિતિજ કિરણ પણ કહેવાય છે. તો દ્રષ્ટિરેખા અને સમક્ષિતિજ કિરણ વચ્ચે જે આ ખૂણો બને છે તે ખૂણાને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. આમ જ્યારે પણ આટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમારે સીધું જોવાની બદલે ઉપર જોવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઉત્સેદ કોણ બને છે. અને ના યાદ રહેતું હોય હજુ પણ તો પણ સહેલો રસ્તો બતાવું કે પહેલો અક્ષર ઉ છે, અહીંયા પણ પહેલો અક્ષર ઉ છે. તો ઉત્સેદ કોણ એટલે ઉપરની બાજુએ જ્યારે પણ ખૂણો બનતો હોય ત્યારે ઉત્સેદ કોણ વપરાય છે. આવી જ રીતે બીજા નંબરમાં જ્યારે તમારે નીચું જોવું પડતું હોય ત્યારે બીજા નંબરનો ખૂણો બને છે જેને કહેવામાં આવે છે અવસેદ કોણ. તો જેવી રીતે ઉત્સેદ કોણની વ્યાખ્યા જોઈ એવી જ રીતે જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખની એટલે કે ક્ષૈતિજ રેખાથી હવે અવસેદ કોણની અંદર ઉપરની જગ્યાએ શબ્દ આવી જશે નીચે હોય તો નિરીક્ષણ બિંદુથી તે પદાર્થ તરફની દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતા ખૂણાને અવસેદ કોણ કહેવામાં આવે છે. જે તમે વ્યાખ્યા આગળ મેં સમજાવી તે વ્યાખ્યા અહીંયા જોઈ શકો છો. તો અહીંયા આગળ એક આપણે ચિત્ર લઈએ છીએ અને ચિત્રની ટોચ ઉપર કોઈ વ્યક્તિ ઊભેલો છે અને તે નિરીક્ષણ હેઠળનો પદાર્થ અહીંયા જોઈ રહ્યો છે. આ બ્લોક છે લાકડાનો, એની સામે નજર કરે છે. તો એના માટે સમક્ષિતિજ રેખા અથવા સમક્ષિતિજ કિરણ અથવા ક્ષૈતિજ રેખા અહીંયા બનશે અને દ્રષ્ટિરેખા અહીંયાથી આ પદાર્થ સુધીની બનશે. તો આ દ્રષ્ટિરેખા અને આ સમક્ષિતિજ રેખા તો એ બે વચ્ચે ખૂણો બન્યો અને એ ખૂણાને કહેવામાં આવે છે અવસેદ કોણ. તો આમ આ
ચાર પારિભાષિક શબ્દ જે આ પ્રકરણની અંદર વારંવાર વપરાશે અને એમાં સૌથી વધારે વપરાતો શબ્દ ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ છે. વિદ્યાર્થી મિત્રો, આખા પ્રકરણની અંદર આ બંને શબ્દ બરાબર ધ્યાનમાં રાખશો તો ખૂબ જ સરળતાથી તમે દાખલાઓની ગણતરી કરી શકશો અને આકૃતિ દોરી શકશો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે પ્રકરણ 8ના જે ત્રિકોણમિતિનો પરિચય ભણ્યા છે તેના સૂત્રોનું પુનરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે કાટકોણ ત્રિકોણ આધારિત સૂત્રો ભણ્યા છે તે કાટકોણ ત્રિકોણ આધારિત સૂત્રો અહીંયા આપણે વારંવાર વાપરવા પડશે. તો જે સૂત્રો આપણે 8મા ચેપ્ટરમાં શીખ્યા હતા એનું જરાક પુનરાવર્તન જોઈ લઈએ. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, કોસેક થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ, સેક થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ અને કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. જેને આપણે ટૂંકમાં આવી રીતે લખતા હતા, બોલવાનું આખું જ સામેની બાજુ લખતા હતા આ રીતે: સાબા ભાગ્યા કર્ણ, પાબા ભાગ્યા કર્ણ, સાબા ભાગ્યા પાબા, કર્ણ ભાગ્યા સાબા, કર્ણ ભાગ્યા પાબા અને પાબા ભાગ્યા સાબા. ત્યાર પછી બીજા નંબરમાં આપણે જોયું હતું જે આ ખૂબ જ અગત્યનું છે, જેની ટૂંકી રીત પણ મેં તમને 8મા પ્રકરણની અંદર ભણાવી હતી. એમાં 0 અને 90 હતા, પણ અહીંયા ઉપરની તરફ જોઈશું એટલે ખૂણો શૂન્ય બનવાનો નથી, અથવા નીચેની તરફ જોઈશું એટલે ખૂણો શૂન્ય બનવાનો નથી. જો શૂન્ય ખૂણો બની જાય તો સમક્ષિતિજ રેખા અથવા ક્ષૈતિજ રેખા તૈયાર થઈ જશે. એવી જ રીતે કમ્પ્લેટ ઉપર જોવાની જરૂરિયાત નથી, એટલે 90નો ખૂણાની જરૂર નથી. એટલા માટે મેં અહીંયા 30, 45 અને 60ના સાઇન, કોસ અને ટેનના મૂલ્યો દર્શાવેલા છે. સાઇન 30નું મૂલ્ય 1/2, સાઇન 45નું મૂલ્ય 1/√2, સાઇન 60નું મૂલ્ય √3/2, કોસ 30નું મૂલ્ય √3/2, કોસ 45 1/√2 અને કોસ 60 બરાબર 1/2, ટેન 30 બરાબર √3, ટેન 45 બરાબર 1, ટેન 60 બરાબર 1/√3. આ કેવી રીતે કોષ્ટક બનાવી શકાય તેની પદ્ધતિ પણ મેં સમજાવી હતી. ઘણા બધા દાખલાની અંદર √3 બરાબર 1.73 અને √2 બરાબર 1.41 લેવાની જરૂરિયાત ઊભી થશે જ્યારે કૌંસમાં સૂચના આપેલી હોય ત્યારે. ઘણા દાખલામાં 1.73ના બદલે 1.7 અને √2 બરાબર 1.41ના બદલે 1.4 લેવાનું કહ્યું હશે. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દાખલાની રકમની અંદર કૌંસમાં આપેલું ના હોય √3 બરાબર 1.73 લો અથવા √3 બરાબર 1.7 લો. એવી જ રીતે √2 બરાબર 1.41 લો અથવા √2 બરાબર 1.4 લો. એવી સૂચના ના આપેલી હોય ત્યાં સુધી આપણે આ અસમય સંખ્યા એવી જ રાખીશું, એટલે કે √3 એમના એમ જ રાખીશું અને √2 પણ એમના એમ જ રાખીશું. આ સિવાય આપણે બીજા કેટલાક સૂત્રો જોયા હતા જે આ પ્રમાણે છે: સાઇન થીટા બરાબર 1 કોસેક થીટા, કોસ થીટા બરાબર 1 સેક થીટા, ટેન થીટા બરાબર 1 કોટ થીટા, કોસેક થીટા બરાબર 1 સાઇન થીટા, સેક થીટા બરાબર 1 કોસ થીટા અને કોટ થીટા બરાબર 1 ટેન થીટા. અને એના સિવાય કેટલાક નિત્ય સમૂહ ભણ્યા હતા: સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1, સેક વર્ગ થીટા ઓછા ટેન વર્ગ થીટા બરાબર 1 અને કોસેક વર્ગ થીટા ઓછા કોટ વર્ગ થીટા બરાબર 1. અને કોટિકોણના સૂત્રો જોયા હતા: સાઇન 90 ઓછા થીટા બરાબર કોસ થીટા, કોસ 90 ઓછા થીટા બરાબર સાઇન થીટા, કોસેક 90 ઓછા થીટા બરાબર સેક થીટા, સેક 90 ઓછા થીટા બરાબર કોસેક થીટા, ટેન 90 ઓછા થીટા બરાબર કોટ થીટા અને કોટ 90 ઓછા થીટા બરાબર ટેન થીટા. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સૂત્રોના પુનરાવર્તન બાદ અહીંયા તમે જોઈ શકો છો કે આખા પ્રકરણની અંદર આપણે આ નીચે પ્રમાણેની જે 7 આકૃતિઓ હું તમને બતાવીશ એ 7 આકૃતિઓ જ બને છે અને એના આધારે જ આપણે દાખલાઓની ગણતરી કરવાની છે. તો જેમાંની પહેલી આકૃતિ માત્ર એક જ ત્રિકોણવાળી છે, એટલે કેટલાક દાખલાઓ એવા હશે કે જેમાં એક જ ત્રિકોણ બનતો હશે અને એ તમારા માટે ખૂબ જ સરળ છે. 2 માર્ક્સની અંદર અથવા 1 માર્ક્સની અંદર પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ. બીજા નંબરમાં આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 2 ત્રિકોણો બને છે. આવું ક્યારે બનશે? તો જ્યારે એક જ દિશાની અંદર 2 પદાર્થો આવેલા હોય અથવા કોઈ પદાર્થ ગતિ કરતો હોય અથવા કોઈ પદાર્થ એક જગ્યાએથી ખસીને બીજી બાજુએ આવતો હોય ત્યારે આવું બનશે. ત્યાર પછી ત્રીજા નંબરની આકૃતિ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ આ રીતની છે, એટલે કે 2 અલગ અલગ ઊંચાઈની ઇમારતો, ટાવર કે
કોઈ પણ પદાર્થ આપેલા હશે અને એ બંનેને જે ટોચ છે, ઉપરનો ભાગ જે છે, તેને બંનેના એકબીજાના તળિયામાંથી જોવામાં આવશે ત્યારે આવી આકૃતિ બનશે. ત્યાર પછી ચોથા નંબરની આકૃતિ છે જે આ મુજબ છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ બે પદાર્થો છે. કદાચ આ સમાન ઊંચાઈના પણ હોઈ શકે અથવા અસમાન ઊંચાઈના પણ હોઈ શકે, પણ એમને જોડતી જે જમીન પરની રેખા છે તેના ઉપરના બિંદુ ઉપરથી જોવાનું કહેવામાં આવે ત્યારે એક નાનો ત્રિકોણ અને બીજો એક મોટો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ તૈયાર થશે. ત્યાર પછી પાંચમા નંબરની આકૃતિ કંઈક આવી છે જેમાં પણ બે અલગ અલગ ઊંચાઈની વસ્તુઓ છે અને એમાં એકના ઉપરથી બીજાને ટોચને જોવાની છે અને એકના ઉપરથી બીજાને તળિયાને જોવાનું છે ત્યારે આ રીતની આકૃતિ બનશે. છઠ્ઠા નંબરની આકૃતિ આવી રીતે છે કે કોઈ એક પદાર્થ આપેલો છે અને એની બંને બાજુએ બે પદાર્થો આવેલા હોય. દાખલા તરીકે કોઈ એક ઇમારત આપેલી છે અથવા ટાવર આપેલો છે અને તેની બંને બાજુએ બે ગાડીઓ આપેલી છે અથવા બે કોઈ વ્યક્તિઓ ઊભેલા છે ત્યારે આ રીતની આકૃતિ બનશે. અને સાતમા અને સૌથી અગત્યની વિશિષ્ટ આકૃતિ છે જે એનો દાખલો આપણે જોઈશું ત્યારે હું તમને આના વિશે ડિટેલમાં સમજાવીશ કે કેવી રીતે આકૃતિ તૈયાર થાય છે. પણ આ 7 આકૃતિઓ છે જે મુખ્ય છે, જેના આધારે આખા પ્રકરણની અંદર આપણે ગણતરીઓ કરવાની છે. તો આટલું સમજ્યા પછી આપણે હવે દાખલા તરફ અભ્યાસ શરૂ કરીએ. તો જેના પહેલા દાખલાની રકમ આ રીતની છે. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના જે દાખલા છે એની રકમ પરીક્ષાની અંદર અવશ્ય 2 વખત વાંચજો. જો તમે 2 વખત વાંચશો તો અને તો જ તમે રકમ ઉપરથી આકૃતિ દોરી શકશો અને એની માહિતી લખી શકશો. અને શું શોધવાનું કહ્યું છે તે તમારે ત્યાં આગળ લખવું પડશે. એટલે આ સૂચના આ દાખલા માટેની પહેલા નંબરની ગણવા માટેની કે આ પ્રકરણનો કોઈ પણ દાખલો ગણતા હોય રકમ હંમેશા અવશ્ય 2 વખત વાંચો અને એને સમજો. એના ઉપરથી આકૃતિ દોરો અને ત્યાર પછી જ એનું જે વર્ણન છે એ લખો અને શું શોધવાનું કહ્યું છે એના માટે કયું સૂત્ર જરૂરી છે એ વાપરો. નંબર 1. નંબર 2, જ્યારે પણ આ દાખલાઓની ગણતરી કરો ત્યારે આટલી બાબત ધ્યાનમાં રાખજો કે જે તમને શોધવાનું કહ્યું હોય તેના માટે x ધારવાનું. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જાય દાખલો ગણતા કે મારે છેલ્લે જવાબ x માટે લાવવાનો છે. x માટેનો જવાબ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે સતત દાખલાની ગણતરી કરતા જવાનું છે. એટલે ફરી કહું છું વિદ્યાર્થી મિત્રો, જે તમને અહીંયા શોધવાનું કહ્યું હોય તેના માટે હંમેશા x ધારવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા અગત્યના કેટલાક જે શબ્દો છે એનો રંગ અલગ કરેલો છે ને નીચે લાઈન દોરેલી છે જેનો ઉપયોગ આપણે દાખલાની આકૃતિ દોરવા માટે કરીશું. એટલે તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે દાખલાની રકમ વાંચો ત્યારે એમાં કઈ અગત્યની બાબતો છે તે જોઈ લો અને પેન્સિલથી એની નીચે અંડરલાઇન કરી દો, જેના કારણે તમે જ્યારે આકૃતિ દોરો અને એની માહિતી લખો ત્યારે કોઈ વાંધો ના આવે. તો વારાફરતી જોતા જઈએ એક સ્ટેપની અંદર. તો પહેલા નંબર કહું છે, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલો, એટલે એક થાંભલો આપેલો છે જે જમીન સાથે 90નો ખૂણો બનાવે છે. તો અહીંયા મેં લીધું છે AB બરાબર થાંભલાની ઊંચાઈ બરાબર x મીટર મેં ધારી લીધેલી છે. હવે બીજા નંબરમાં તેની સાથે એક તાર બાંધેલો છે અને એ તાર જે છે એ 20 મીટર લાંબો છે અને એના ઉપર કોઈ એક કલાકાર ચડી રહ્યો છે. તો અહીંયા હું જે લઈ રહ્યો છું તે આ રીતે છે કે BC બરાબર 20 મીટર બરાબર જે દોરડું બાંધેલું છે તેની લંબાઈ થશે અને જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે છે. તો જમીન સાથે આ જે દોરડું બાંધેલું છે દોરડું 30 અંશનો ખૂણો બનાવે છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, રકમ ઉપરથી આકૃતિ અને આપણે જે જરૂરી છે એની માહિતી અહીંયા તમે જોઈ શકો છો. તો ખૂણો BCA બરાબર ખૂણો BCA કહી શકો છો અથવા ACB કહી શકો છો અથવા ખાલી ખૂણો C કહી શકો છો. એના બરાબર θ બરાબર 30 બરાબર થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ અથવા દોરડાના જમીન સાથે બનતો જે ખૂણો છે તે. હવે વિદ્યાર્થી મિત્રો, વિચારવાનું છે આપણે કે આ ખૂણો છે તો એની સાપેક્ષે આ બાજુ એ કઈ બાજુ થશે?
તો આ સામેની બાજુ બનશે અને આ કર્ણ બનશે. તો સામેની બાજુ અને કર્ણ માટેના બે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. એક છે સાઇન અને બીજું છે કોસેક. સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ અને કોસેક થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો આપણે અહીંયા સાઇનનો ઉપયોગ કરીશું. તો ત્રિકોણ BACમાં ખૂણો A કાટકોણ છે અને એનું માપ 90 છે. હવે સાઇનનું સૂત્ર મૂકીએ તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે થીટા બરાબર આપણે લીધેલા છે 30, તો સાઇન 30 બરાબર આ ખૂણા માટે સામેની બાજુ બનશે AB, એટલે સામેની બાજુની જગ્યાએ લખીશું આપણે AB અને કર્ણ બનશે BC, એટલે છેદમાં મૂકીશું આપણે BC. હવે કિંમત મૂકવાની છે. તો કોષ્ટકના આધારે કિંમતો આપણે શીખ્યા છીએ આગળ અને પુનરાવર્તન પણ કરાવડાયું. તો સાઇન 30ની કિંમત 1/2 બરાબર ABની જગ્યાએ x ભાગ્યા BCની જગ્યાએ 20. માટે આપણું આગળનું સ્ટેપ થશે 1/2 બરાબર x ભાગ્યા 20. હવે 20 ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે એટલે 20 ભાગ્યા 2 થશે. 20 ભાગ્યા 2 કરીએ એટલે જવાબ આપણને 10 મળે. માટે x બરાબર 10 મીટર. હવે આપણને તો શોધવાનું શું કહ્યું છે? થાંભલાની ઊંચાઈ. એટલે આ દાખલાઓની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. જે શોધવાનું છે તેના માટે x લખવાનો છે તો ખરું જ, પણ છેલ્લે x બરાબર આવે એટલે અટકી નહીં જવાનું. જે આપણને શોધવાનું કહ્યું છે એ આપણે અહીંયા જવાબ તરીકે અવશ્ય લખવાનું. થાંભલાની ઊંચાઈ બરાબર x મીટર બરાબર 10 મીટર. આવી રીતે તમે પરીક્ષાની અંદર દાખલાની ગણતરી કરો તો પરીક્ષામાં 2માંથી 2 ગુણ તમે મેળવી શકો છો. પરીક્ષાની અંદર આપણે રકમ લખવાની હોતી નથી, એટલે રકમમાં જે કંઈ માહિતી આપેલી છે તેને આપણે અહીંયા સાંકેતિક સ્વરૂપમાં દર્શાવી છે અને એનું માપ આપણે શું લીધેલું છે, એના નામ આપેલા છે એ આપણે દર્શાવવાના છે અને એની સાથે સાથે એનું માપ દર્શાવવાનું છે. અને ત્યાર પછી સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ એમાંથી કયું કાટકોણ ત્રિકોણ આધારિત સૂત્ર વપરાય છે તે સૂત્ર મૂકવાનું છે અને કોષ્ટક આધારિત તેની કિંમત જે મળે છે એ કિંમત મૂકવાની છે. તો આટલી સરળતાથી તમે દાખલાની ગણતરી કરી શકશો. આટલી સરળતાથી તમે આકૃતિ પણ દોરી શકશો, એની માહિતી પણ લખી શકશો. ચાલો વધારે અનુભવ મેળવવા માટે બીજા એક દાખલાની રકમ જોઈએ જે આ મુજબ છે. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માંગે છે દાખલાની રકમ? પહેલામાં પહેલી તો એની સમજૂતી મેળવો. તો અહીંયા વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે, તૂટી જતું નથી. એટલે આવી રીતે ઝાડ આપેલું છે દાખલા તરીકે, તો અહીંયાથી આ રીતે વળી જાય છે, તૂટી જતું નથી. તો આ વળવાના કારણે જેની ટોચ છે એ ટોચ જમીન સાથે અળકે છે અને જમીન સાથે અળકે છે ત્યારે જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે છે. સાથે સાથે જે જમીનને અળકતી ટોચ છે તે અને થડ વચ્ચેનું અંતર એ તમને અહીંયા આપેલું છે 8 મીટર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈએ અને વર્ણન જોઈએ. તો આકૃતિ આ મુજબ બનશે અને વર્ણન આ રીતે બનશે. તો ધારો કે AB એ ઝાડની ઊંચાઈ છે જે C બિંદુએથી ભાગીને વળી જાય છે, જેની ટોચ B એ જમીનને D બિંદુએ સ્પર્શે છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો મેં ઝાડ લીધેલું છે AB, મેં અહીંયા ઝાડ લીધેલું છે AB અને C બિંદુએથી તે વળી જાય છે અને C બિંદુએથી વળી અને આ જે BC વાળો ભાગ છે એ નીચેની બાજુએ અળકે છે અહીંયા D બિંદુ સુધી. એ આગળના સ્ક્રીનની અંદર એનિમેશનની અંદર દેખાશે તમને. તો હવે અહીંયા માપ ધારી લઈએ. આનો અર્થ એવો થયો કે જે BCનું માપ છે તે જ માપ CDનું બનશે. એટલે કે BC બરાબર x મીટર હશે તો CD બરાબર પણ x મીટર જ મળશે. એને આપણે અહીંયા લખી દઈએ BC બરાબર CD બરાબર x. અહીંયા ઝાડની ઊંચાઈ શોધવાની છે એટલે આપણે AB શોધવાનું છે. હવે AB બે ભાગમાં વિભાજિત થઈ ગયું, એક BC અને બીજું AC. માટે અહીંયા બે અલગ અલગ માપ આપણે ધારવા પડશે. બીજા નંબરમાં આપેલું છે આપણને કે ઝાડથી અંતર જે છે એ
આપેલું છે આપણને 8 મીટર. મેં કહ્યું એ પ્રમાણે બીજું માપ આપણે જોવું પડશે, તો એના માટે આપણે ધારી લીધું છે વાય મીટર. હવે આખા ઝાડની લંબાઈ બરાબર એસી વત્તા બીસી, એટલે કે એક્સ વત્તા વાય, જે તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા આકૃતિની અંદર પણ એની નિશાની તમે જોઈ શકો છો કે એથી બી સુધી ઝાડની લંબાઈ બરાબર, અથવા એથી સી વત્તા સીથી ડી એ પણ તમે લખી શકો છો. હવે જે આ જમીન સાથે બનતો ખૂણો છે તે દર્શાવીએ તો ADC બરાબર 30° ઝાડની ટોચ અને જમીન વચ્ચેનો ખૂણો, જે તમે અહીંયા આકૃતિની અંદર પણ જોઈ શકો છો. હવે બાકી રહ્યું છેલ્લું માપ AD બરાબર 8 મીટર બરાબર ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આમ ફરી એક વખત રકમ ઉપરથી આકૃતિ આ રીતે આપણને આપેલી છે કે એક ઝાડ છે અને કોઈ એક જગ્યાએથી વળી જાય છે અને વળીને તૂટી જતું નથી પણ વળે જ છે, અને આ જે ઉપરનો ભાગ છે તે અહીંયા નીચે આવી જાય છે, એટલે કે BC અને CDનું માપ એક સમાન થશે અને એનું માપ આપણે ધારી લીધું છે x. હવે બાકી રહેલું જે તૂટ્યા વગરનો ભાગ છે તેનું માપ એ આપણે વાય મીટર ધારી લીધું, માટે આખા ઝાડની જે લંબાઈ છે એ x વત્તા વાય મીટર થશે. હવે જે તૂટેલો વળેલો જે ભાગ છે એની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે અને બે વચ્ચેનું અંતર 8 મીટર છે. તો આ માહિતીના આધારે આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા તમારે બે માપ શોધવા પડશે, એક x શોધવું પડશે અને બીજું y શોધવું પડશે. તો હવે વિચારો વિદ્યાર્થી મિત્રો, ખૂણો આપણી જોડે છે, તો આ ખૂણાની સાપેક્ષે આ જે બાજુ છે કઈ બાજુ બનશે? સામેની બાજુ. અને આ બાજુ પાસેની બાજુ. અને આ શું બનશે? કર્ણ. તો અહીંયા આપણે આ x માપ પણ શોધવાનું છે અને y માપ પણ શોધવાનું છે. તો એના માટે આપણે કોસનું સૂત્ર પણ મૂકવું પડશે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અથવા સેકનું સૂત્ર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. અને સાઇનનું સૂત્ર પણ મૂકવું પડશે, સામેની બાજુ ભાગ્યા કર્ણ, અથવા કોસેકનું સૂત્ર કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી x અને y શોધવા પડશે અને છેલ્લે બંનેનો સરવાળો કરીશું એટલે આપણને આખી ઝાડની ઊંચાઈ મળશે. તો આકૃતિ ફરી એક વખત અહીંયા મેં સાઈડમાં દોરેલી છે. હવે જે આપણે કહ્યું એ આપણે અહીંયા જોતા જઈએ વારાફરતી. તો ત્રિકોણ CABમાં ખૂણો A 90નો છે અને ખૂણો D બરાબર θ બરાબર 30નો છે. માટે પહેલા નંબરમાં આપણે tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે θ તરીકે આપણે લીધેલા છે 30°, તો θની જગ્યાએ આપણે કિંમત મૂકીશું 30. સામેની બાજુ બનશે AC અને પાસેની બાજુ બનશે AD, એટલે કે AC ભાગ્યા AD. AC ભાગ્યા AD. હવે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ આપણે ACનું માપ y છે અને ADનું માપ 8 છે. અને tan 30ની જગ્યાએ કિંમત કોષ્ટક આધારિત મૂલ્ય 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો માટે આગળનું પદ થશે આપણું 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર ACની જગ્યાએ y ભાગ્યા 8. હવે y બરાબર આ 8 ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે એટલે આપણને મળશે 8 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે વાયની કિંમત આપણે જરૂરી છે એ મૂકી રાખીએ. હવે બીજા નંબરમાં આપણે x શોધવાનો છે. તો x શોધવા માટે ફરી એક વખત આપણે જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે તેનો ઉપયોગ કરીશું. sin θ અથવા cos θ. અહીંયા આપણે x શોધવાનો છે એટલા માટે અહીંયા આપણે કિંમત લઈશું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે અહીંયા જો તમે sin θ લીધું હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ બને. હવે y પણ ખબર નથી અને x પણ ખબર નથી, તો બેમાંથી કોઈનો જવાબ આપણે મેળવી શકીએ નહીં. અથવા જે અહીંયા yનો જવાબ મળેલો છે તે તમારે અહીંયા મૂકવો પડે અને ગણતરી થોડીક તકલીફવાળી થઈ જાય, એટલે આપણે અહીંયા લીધેલું છે cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે પાસેની બાજુ છે AD અને કર્ણ છે CD, તો AD ભાગ્યા CD. હવે cos 30ની કિંમત વર્ગમૂળમાં 3/2 અને ADની જગ્યાએ કિંમત 8 મીટર અને CDની જગ્યાએ કિંમત x મીટર. હવે આપણે x જોઈએ છે તો x ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે એટલે અંશમાં જશે, વર્ગમૂળ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે છેદમાં આવશે, અને 2 ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે એટલે આપણું આગળનું પદ બનશે x બરાબર 8 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3, એટલે કે 16 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે
मारे तो झाड़नी ऊंचाई જોઈએ છે એટલે કે AB જોઈએ છે એટલે કે x + y જોઈએ છે તો હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું તો AB બરાબર x + y બરાબર 8/3 વત્તા 16/3 વર્ગમૂળ 3 લસા આવશે એટલે બંનેના છેદમાં છે એટલે કહીએ ગુણાશે નહીં એટલે 24/3 આપણે પહેલું પ્રકરણ શીખી ગયા છીએ કે છેદમાં જ્યારે પણ વર્ગમૂળ એટલે કે અસમય સંખ્યા આવતી હોય તો એટલા વડે ગુણવું પડે અને એટલા વડે ભાગવું પડે માટે 24/3 ને આપણે વર્ગમૂળ 3 વડે ગુણીશું અને વર્ગમૂળ 3 વડે ભાગીશું તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થઈ જશે ઉપર 24 ગુણ્યા વર્ગમૂળમાં 3 3 વડે છેદ ઉડાડીએ તો 3 × 8 = 24 માટે આપણો જવાબ થયો 8/3 માટે ઝાડની ઊંચાઈ બરાબર 8/3 મીટર। જો વિદ્યાર્થી મિત્રો દાખલો ગમે તેવો આપેલો હોય તો આપણે હંમેશા જે રકમ આપેલી છે રકમના આધારિત જ દાખલાની ગણતરી કરવાની છે। રકમની અંદરથી કઈ કઈ બાબતો આપેલી છે તેના આધારે આકૃતિ દોરવાની છે, એની જોડે એનું વર્ણન લખવાનું છે અને વિચારવાનું છે કે જે કાટકોણ ત્રિકોણ આધારિત આપણી જોડે 6 સૂત્રો છે એમાંથી હું કયું સૂત્ર મૂકું અને સૂત્ર મૂક્યા પછી જે કિંમત છે આધારિત મૂલ્ય એ આપણે મૂકવાનું છે। પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર અને 3 માર્ક્સની અંદર આ પ્રકારના દાખલા પૂછાય છે તો પૂરેપૂરા ગુણ તમે એની અંદરથી મેળવી શકો એ રીતના દાખલા છે। રોકડા માર્ક્સ મેળવવા માટેનું પ્રકરણ છે, બીજું કશું નહીં તો રકમ ઉપરથી આકૃતિ અને એનું વર્ણન તો અવશ્ય લખતા આવડવું જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈએ જેની રકમ આ પ્રમાણે છે। એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે। આ માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તેવી રીતે અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે એટલે કે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ બને તથા જમીન સાથે 60° માપનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે તો બંને લપસણીઓની લંબાઈ શોધો। એટલે એક જ દાખલાની અંદર 2 દાખલા આપણને પૂછેલા છે। એક લપસણી જે આપેલી છે તેની લંબાઈ અને બીજી લપસણી જે આપેલી છે તેની લંબાઈ આપણે શોધવાની છે। આ બંને લપસણીઓ જમીનથી કેટલા મીટર આપેલી છે ઊંચી તો પહેલી લપસણી 1.5 મીટર અને બીજી લપસણી 3 મીટર આપેલી છે। પહેલી લપસણી જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે છે અને બીજી લપસણી જમીન સાથે 60° માપનો ખૂણો બનાવે છે। તો આપણે એના માટે ધારી લઈએ કે ધારો કે 2 લપસણીઓ AC અને PR એ આપણે 5 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે AC લપસણી છે અને 5 વર્ષથી વધારે ઉંમરવાળા બાળકો માટે PR લપસણી છે જે તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો। હવે બાકીની વિગતો નવી સ્ક્રીન ઉપર આવશે એટલે ફરી એક વખત રકમની અંદર આપણે સમજૂતી મેળવી લઈએ, જોડે જોડે આપણે આગળના દાખલામાં સમજૂતી તો મેળવીશું જ। તો અહીંયા જે પહેલા નંબરની નિસરણી છે એ 1.5 મીટર ઊંચાઈએ આવેલી છે અને બીજી જે લપસણી છે એ 3 મીટર ઊંચાઈએ આવેલી છે એટલે કે AC 1.5 મીટર ઊંચાઈએ છે અને જે PR છે તે જમીનથી 3 મીટર ઊંચાઈએ છે। આની સાથે સાથે AC જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે છે અને PR જમીન સાથે 60° માપનો ખૂણો બનાવે છે અને એના આધારે આપણે AC અને PR શોધવાના છે। તો એના કારણે આ પ્રમાણેનો કાટકોણ ત્રિકોણ તૈયાર થશે જેમાં AC એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે છે અને PR એ 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે છે। એનો જમીનથી ઉપરનો ભાગ 1.5 મીટર છે અને આનો ઉપરનો ભાગ 3 મીટર છે। એની આપણે ગણતરી પછી કરીએ છીએ, પહેલાં આની ગણતરી કરીએ તો AB બરાબર 1.5 મીટર થશે અને સાથે સાથે જે શોધવાનું છે એના માટે x ધારવાનું એવું કહું હતું એટલે AC બરાબર અહીંયા x મીટર આપણે ધારી લઈશું। હવે ઉત્સેદ કોણ ખૂણો આપેલો છે જે 30° બનાવે છે જેના બરાબર આપણે થીટા લઈ લઈશું। તો હવે આની મદદથી આપણે દાખલાની ગણતરી કરીએ તો આપણને આવી રીતે મળે। તો આ ખૂણા માટે આ સામેની બાજુ થાય છે અને આ કર્ણ થાય છે એટલે આપણે સામેની બાજુ અને કર્ણનું સૂત્ર મૂકીશું sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ। હવે
આના માટે સામેની બાજુ થશે AB અને કર્ણ થશે AC. તો આગળનું પદ થશે થીટાની જગ્યાએ 30, માટે sin 30 બરાબર AB ભાગ્યા AC. હવે એમાં કિંમતો મૂકીએ તો કોષ્ટક આધારિત મૂલ્યો sin 30 બરાબર 1/2 થાય, એટલે આગળનું પદ થશે 1/2 બરાબર ABની જગ્યાએ કિંમત છે 1.5 અને ACની જગ્યાએ કિંમત છે x. હવે 2 ભાગાકારમાંથી ગુણાકારમાં આવે એટલે 1.5 ગુણ્યા 2 બરાબર 3 થાય, માટે x બરાબર 3 મીટર. એટલે કે 5 વર્ષથી નાના બાળકો માટેની જે લપસણી તૈયાર કરેલી છે તેની લંબાઈ 3 મીટર છે. વિદ્યાર્થી મિત્રો, આમાંના કોઈ પણ સ્ટેપની ગણતરી કરવાની જરૂર નથી. 1 માર્ક્સની અંદર દાખલો આ ખાલી જગ્યામાં પૂછાય ને તોય તમને આવડવો જોઈએ. તમને પ્રશ્ન થશે કે સાહેબ આવડો મોટો દાખલો અને ખાલી જોઈને જ ગણતરી કર્યા વગર જોઈને જ આપણે ખાલી જવાબ લખવાનો છે? હા વિદ્યાર્થી મિત્રો, જો તમે 6થું પ્રકરણ બરાબર અભ્યાસ કર્યો હોય તો 6થા પ્રકરણની અંદર એક ગુણધર્મ આવતો હતો કે કાટકોણ ત્રિકોણમાં 30નો ખૂણો બનાવતી ખૂણાની સામેની બાજુ, એટલે અહીંયા 30નો ખૂણો બન્યો, કાટકોણ ત્રિકોણ તો છે જ, એની સામેની બાજુ એ કર્ણ કરતાં અડધા માપની હોય છે. એટલે 1.5 એ કર્ણ કરતાં અડધું છે, એનો અર્થ કે કર્ણનું માપ આ સામેની બાજુ કરતાં બમણું થઈ જશે. એટલે 1.5ના ડબલ એટલે 3 મીટર. વિદ્યાર્થી મિત્રો, ગણતરી કર્યા વગર તમે આનો જવાબ મેળવી શકો છો. ચાલો હવે બીજા દાખલાની વાત કરીએ તો જે 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો છે તેમના માટેની લપસણી જમીનથી 3 મીટર ઉપર આવેલી છે, એટલે PQ બરાબર 3 મીટર થશે. અને સાથે સાથે જે શોધવાનું છે એના માટે x ધરવાનો છે, એટલે અહીંયા આગળ x પહેલાં આપણે ધારી લીધેલો છે, માટે અહીંયા મેં y લીધેલો છે. તો PQ બરાબર 3 મીટર અને PR બરાબર y મીટર. હવે જમીન સાથે ખૂણો બનાવે છે 60નો, માટે ખૂણો QRP બરાબર થીટા બરાબર 60 અને ખૂણો એ તો 90નો છે જ. અહીંયા પ્રિન્ટિંગમાં કોપી પેસ્ટ કર્યું છે એના કારણે ખૂણો C લખાઈ ગયો છે. અહીંયા ખૂણો R આવશે અને અહીંયા ખૂણો Q આવશે. હવે સાઇનનું સૂત્ર ફરી એક વખત, સામેની બાજુ ભાગ્યા કર્ણ. થીટાના બદલે કિંમત મૂકીશું 60, એટલે sin 60 બરાબર સામેની બાજુ PQ બનશે અને કર્ણ બનશે PR. હવે sin 60ની કોષ્ટક આધારિત મૂલ્યની કિંમત વર્ગમૂળ 3/2 બરાબર PQની જગ્યાએ કિંમત આપણી જોડે છે 3 અને PRના બદલે કિંમત છે આપણી જોડે y, માટે આગળનું સ્ટેપ બનશે વર્ગમૂળ 3/2 બરાબર 3 ભાગ્યા y. y ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે, 2 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે અને વર્ગમૂળ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે, એટલે 3 દુ 6 ભાગ્યા વર્ગમૂળમાં 3 એ આપણો yનો જવાબ થશે. સમયકારક અવયવ વડે ગુણાકાર અને ભાગાકાર કરવો હોય તો કરી શકાય છે, અને ડાયરેક્ટ પણ તમે લખી શકો છો કે જે 3 છે એ વર્ગમૂળ 3નો વર્ગ છે અને અહીંયા વર્ગમૂળ 3 છે, તો 2 વખત વર્ગમૂળ 3માંથી 1 વખત વર્ગમૂળ 3 નીકળી જશે ઘાતના નિયમો પ્રમાણે, એટલે 1 વખત વર્ગમૂળમાં 3 બાકી રહેશે, માટે y બરાબર 2 વર્ગમૂળમાં 3 મીટર. આમ આપણો અંતિમ જવાબ થયો કે ભાઈ 5 વર્ષથી નીચેના બાળકોની લપસણીની લંબાઈ 3 મીટર છે અને 5 વર્ષથી વધુ ઉંમરની બાળકોની જેની લપસણી છે તેની લંબાઈ 2 વર્ગમૂળમાં 3 મીટર છે. આ રીતે ફરજિયાત પરીક્ષાની અંદર પણ છેલ્લે જવાબ લખવાનો છે, કારણ કે આપણને રકમમાં કોઈ જગ્યાએ x કે y શોધવાનો કયો નથી. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં 3 દાખલાનો અભ્યાસ કર્યો. આ 3 દાખલાની અંદર રકમ શું આપેલી છે, એના આધારે આકૃતિ કેવી બને છે, આકૃતિ ઉપરથી વર્ણન કેવી રીતે લખાય છે, અને ત્યાર પછી જે કાટકોણ ત્રિકોણ આધારિત સૂત્રો છે એ કયા મૂકવાના છે તે આપણે સમજૂતી મેળવવાની છે. અને ત્યાર પછી ગણતરી કરશો એટલે એકદમ સહેલું થઈ જશે, કોષ્ટક આધારિત કિંમત મૂકવાનું છે. તો આ જે દાખલા હતા એ બધા એક ત્રિકોણવાળા દાખલા હતા. હવે આપણો આગળનો દાખલો જે છે એ 2 ત્રિકોણનો દાખલો બનશે. જોઈએ અહીંયા, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુએથી
ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો. તો આ દાખલો પણ એક જ ત્રિકોણવાળો છે. તો ફરી એક વખત, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા, એટલે એક ટાવર આપેલું છે અને તેના પાયાથી 30 મીટર દૂર એક બિંદુ આપેલું છે. ત્યાંથી જોવાનું છે ટાવરની ટોચને, તો એનો ઉચ્છેદ કોણ 30 અંશનો બને છે. તો વારાફરતી પદ લખતા જઈએ અને આકૃતિ જોતા જઈએ. તો AB બરાબર ટાવરની ઊંચાઈ જે શોધવાનું હોય તેના માટે x મીટર આપણે ધારી લેવાનું છે. ત્યાર પછી AC બરાબર બિંદુ અને ટાવર વચ્ચેનું અંતર બરાબર 30 મીટર, એટલે C બિંદુ એ ટાવરથી 30 મીટર દૂર આવેલું મેં બિંદુ લઈ લીધું છે. ત્યાર પછી 30 અંશના માપનો ખૂણો બને છે, એટલે કે ખૂણો ACB. હવે ઉચ્છેદ કોણ એટલે ઉપરની તરફ આવશે, એટલે અહીંયાથી ઉપર જોઈએ છીએ ત્યારે બનતો ખૂણો ક્ષૈતિજ રેખા સાથેનો એ 30 અંશનો ખૂણો છે, જેના માટે મેં થીટા લઈ લીધું છે, ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. તો અહીંયા તમે એક કાટકોણ ત્રિકોણ જોઈ શકો છો. આ કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુઓ છે તમારી જોડે. તો આ ખૂણાની સાપેક્ષે કઈ કઈ બે બાજુઓ છે? આમ રકમ ઉપરથી પહેલી આકૃતિ દોરવાની, આકૃતિ દોરી અને તેનું વર્ણન લખવાનું. ત્યાર પછી આપણને કઈ બાજુ આપેલી છે ને કઈ શોધવાની છે એ બંને બાજુઓ જોવાની અને એના ઉપરથી વિચારવાનું કે મારે ત્રિકોણમિતિનો કયો ગુણોત્તર મૂકવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ખૂણા માટે AB એ સામેની બાજુ બનશે અને AC એ પાસેની બાજુ બનશે. તો સામેની બાજુ અને પાસેની બાજુ જે ત્રિકોણમિતિય ગુણોત્તરમાં આવે છે તેવા બે છે, એક છે tan અને બીજું છે cot. આપણે બેમાંથી કોઈ પણ એક ત્રિકોણમિતિય ગુણોત્તર લઈ અને દાખલાની ગણતરી કરી શકીએ છીએ. તો ત્રિકોણ BACમાં ખૂણો એ 90નો છે અને ખૂણો C 30 અંશનો છે. તો આપણે અહીંયા tan થીટા લઈને ગણતરી કરીએ છીએ. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. થીટાના બદલે કિંમત આવશે 30 અંશ, સામેની બાજુ બનશે AB, પાસેની બાજુ બનશે AC, એટલે કે tan 30 બરાબર AB ભાગ્યા AC. હવે tan 30ની કિંમત કોષ્ટક ઉપરથી 1 ભાગ્યા વર્ગમૂળમાં 3, ABના બદલે કિંમત x અને ACના બદલે કિંમત 30. હવે સાદરૂપ આપીએ તો 30 ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે, માટે આગળનું પદ બનશે x બરાબર 30 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે વિદ્યાર્થી મિત્રો, 30ના અવયવો પાડીએ તો 10 તરી 30 અને 3 એ વર્ગમૂળ 3નો વર્ગ થાય, એટલે એક વખત વર્ગમૂળ 3 જતા રહેશે, માટે x બરાબર 10 વર્ગમૂળમાં 3. આમ જે ટાવરની ઊંચાઈ છે એટલે કે x જે છે એ 10 વર્ગમૂળમાં 3 મીટર એ ટાવરની ઊંચાઈ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બધા દાખલા જોયા એ પહેલા નંબરની આકૃતિ જે મેં તમને 7 આકૃતિઓ બતાવી એમાંની પહેલા નંબરની જે આકૃતિ હતી એક જ ત્રિકોણવાળી, એના આધારિત દાખલાઓની ગણતરી કરી. આ બધા જે દાખલા જોયા એની અંદર તમે જોયું હશે કે રકમ ઉપરથી આકૃતિ, આકૃતિ ઉપરથી વર્ણન અને વર્ણન ઉપરથી આગળની ગણતરી. ટૂંકમાં તમને 8મા ચેપ્ટરની બે વસ્તુ ફરજિયાત આવડવી જોઈએ. એક છે કાટકોણ ત્રિકોણ આધારિત સૂત્રો અને બીજા નંબરમાં છે જે કોષ્ટકના મૂલ્યો છે તે. એમાં પણ 30, 45 અને 60ના સાઇન, કોસ અને tan માટેના મૂલ્યો. સાઇન 30 બરાબર 1/2, સાઇન 45 બરાબર 1/√2, સાઇન 60 બરાબર √3/2, કોસ 30 બરાબર √3/2, કોસ 45 બરાબર 1/√2 અને કોસ 90 બરાબર 1/2, કોસ 60 બરાબર 1/2, tan 30 બરાબર 1/√3, tan 45 બરાબર 1 અને tan 60 બરાબર √3. એ કોષ્ટકની કિંમત મૂકવાની છે અને સાદરૂપ આપવાનું છે. પણ સાદરૂપ આપતી વખતે ધ્યાન રાખવાનું છે કે જે શોધવાનું કયું હોય એના માટે હંમેશા x ધારવાની આદત પાડવાની છે. જો તમે આ x ધારશો એટલે તમને ખબર જ છે કે મારે જે શોધવાનું છે એને મેં x લીધેલો છે, એટલે તમે એક્સનો જવાબ લાવવાનો સતત પ્રયત્ન કરતા રહેશો. સાથે સાથે મેં આગળ સૂચના તમને આપી હતી કે વર્ગમૂળ 3 જે છે એની કિંમત કૌંસમાં આપેલી હોય તો જ લેવાની છે. અત્યાર સુધીના જેટલા પણ દાખલા જોયા એમાં કોઈ જગ્યાએ વર્ગમૂળ 3ની કિંમત લેવાની કહી નથી, માટે બધા જ દાખલાની અંદર મેં વર્ગમૂળ 3 એવા ને એવા રહેવા દીધા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ એક નવો દાખલો જોઈએ જેની રકમ આ મુજબ છે. એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે.
આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60° છે. જો દોરીમાં ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, હવે નજીકના સમયની અંદર ઉત્તરાયણ આવશે એટલે તમને મનની અંદર આ દાખલો જોઈને એમ થશે ક્યારે 10મું ધોરણ બોર્ડની પરીક્ષા જો ના હોત તો હું કેવી રીતે અત્યારે દોરી લેવા ગયો હોત, પતંગ લેવા ગયો હોત. પણ વિદ્યાર્થી મિત્રો, આપણા માટે 10મું ધોરણ ખૂબ જ અગત્યનું છે. માટે અહીંયા આ જે પતંગવાળો દાખલો આપેલો છે તેની મદદથી સમજીએ. તમે દરેકે પતંગ ચકાયેલી જ છે. તમને બધાને ખબર છે જ્યારે પતંગ હવામાં ખૂબ જ ઊંચાઈએ ઉડતી હોય ત્યારે એની દોરી થોડીક ત્રાંસી થઈ જાય છે. તો એ સ્પષ્ટતા કરવા માટે અહીંયા સ્પષ્ટ લખીને આપેલું છે કે જો દોરીમાં ઢીલ નથી તેવું માની લેવામાં આવે છે. એટલે જે વાંકી વળેલી આવી રીતની દોરી હોય એના બદલે આપણે દોરી જે છે એકદમ સીધી સમજવાની છે. હવે બરાબર એકદમ સ્થિર થઈ ગયેલી હોય બપોરના સમયે અને પવન થોડોક ઓછો આવતો હોય અને છેક ઉપર આપણી સરસ મજાની પતંગ ચકતી હોય તો આપણે પકડીને ઊભા રહ્યા હોઈએ અને એક બાજુએ તાપ પણ લાગતો હોય તેવા સમયમાં આપણને વિચાર આવે કે લાઈને મારો છેડો બાજુની અંદર જે ધાબા ઉપર ખીલી લગાવેલી છે કપડાં સુકાવવા માટેની કે જે કંઈ બીજી વસ્તુ છે તેની સાથે હું બાંધી દઉં. તો એવી જ રીતે અહીંયા આ દાખલાની અંદર થોડાક સમય માટે એને બાંધવામાં આવે છે. તો જ્યારે બાંધેલો છે જે જગ્યા ઉપર ત્યાંથી જમીન સાથેનો જે ખૂણો છે એ આપણને આપેલો છે 60°નો. અને પતંગ કેટલી ઊંચાઈ ઉડે છે એવું આપેલું છે આપણને તો 60 મીટરની ઊંચાઈએ ઉડે છે તેવું આપણને આપેલું છે. તો આપેલી માહિતીના આધારે આકૃતિ દોરતા જઈએ અને વર્ણન લખતા જઈએ. તો પહેલા નંબરની અંદર ધારો કે બી પતંગ છે અને બિંદુ સી જમીન પરનું બિંદુ છે જ્યાં પતંગની દોરી બાંધવામાં આવેલી છે. જે આપણને અહીંયા કહેલું છે કે એક પતંગ છે તો પતંગ તરીકે આપણે બી લઈ લીધી છે અને જમીન સાથે જે બિંદુએ આપણે એને બાંધેલી છે તે બિંદુને આપણે સી લઈ લીધેલું છે. તો એને આપણે દર્શાવીએ તો અહીંયા તમે જોઈ શકો છો બે વસ્તુ આવી ગઈ છે કે બી એ પતંગ છે અને સી એ બિંદુ જે છે તેની સાથે આપણે દોરી બાંધવાની છે. તો હવે આગળ જોઈએ જે માપ આપેલું છે તે તો બીસી બરાબર દોરીની લંબાઈ બરાબર x મીટર. જે શોધવાનું કહ્યું હોય તેના માટે વારંવાર હું કહું છું આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ફરી કહું છું કે જે શોધવાનું હોય તેના માટે x જ ધારવાનો છે એટલે બીસી બરાબર x મીટર. હવે જમીનથી પતંગની ઊંચાઈ આપેલી છે મીટર. તો જમીનથી આપણે ઊંચાઈ લઈ લઈએ અને સાથે સાથે ખૂણો લઈ લઈએ. તો એ બી બરાબર પતંગની ઊંચાઈ બરાબર 60 મીટર અને ખૂણો ACB બરાબર 60° બરાબર થીટા. દોરી અને જમીન વચ્ચેનો ખૂણો જે તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આ શોધવાનું છે એટલે કે બીસી શોધવાનું છે એટલે કે દોરીની લંબાઈ શોધવાની છે. તો એ આપણા માટે કર્ણ થયો. એનો અર્થ કે કર્ણ શોધવાનું છે. આ ખૂણા માટે આ બાજુ આપણા માટે સામેની બાજુ બનશે એટલે કે સામેની બાજુ અને કર્ણવાળું સૂત્ર એટલે કે તમે સાઇનનું સૂત્ર સાઇન ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે અથવા કોસેકને ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે લઈ અને દાખલાની ગણતરી કરી શકશો. તો ત્રિકોણ BACમાં ખૂણો A 90નો છે અને ખૂણો C 30નો છે. માટે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. થીટાના બદલે કિંમત મૂકીશું 30, સામેની બાજુના બદલે કિંમત મૂકીશું AB અને કર્ણના બદલે કિંમત મૂકીશું આપણે BC. હવે કોષ્ટક આધારિત કિંમત જોઈએ તો સાઇન 60ની કિંમત વર્ગમૂળ 3/2, એબીના બદલે કિંમત 60 અને બીસીના બદલે કિંમત x. માટે વર્ગમૂળ 3/2 બરાબર 60 ભાગ્યા x. હવે મારે x જોઈએ છે તો x ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે અને વર્ગમૂળ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જતું રહેશે અને સાથે સાથે 2 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે. માટે x બરાબર 60 ગુણ્યા 2 ભાગ્યા વર્ગમૂળ 3 એટલે કે 120 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે 60ના અવયવો પાડીએ તો 60ના અવયવો 20 તરી 60 અને 3 એ વર્ગમૂળ 3નો વર્ગ છે એટલે એક વખત વર્ગમૂળ 3 જતું રહેશે એટલે અહીંયા 20 બાકી રહ્યા અને આની સાથે 2 એટલે 20 ગુણ્યા 2 એટલે કે 40 અને એક વખત વર્ગમૂળ 3 બાકી રહ્યા એટલે x બરાબર 40 વર્ગમૂળમાં 3 મીટર. આમ જે દોરી છે એ દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર થશે. તો જોયું વિદ્યાર્થી મિત્રો,
આપણે કેટલી સરસ રીતે આપણે દાખલાઓની ગણતરી કરી। મેં તમને શરૂઆતમાં કહ્યું કે તમારા મનની અંદર થતા પ્રશ્નો કેટલી ઊંચાઈએ પતંગ ઉડી રહી છે, પક્ષી ઉડી રહ્યું છે અથવા કોઈ વિમાન જઈ રહ્યું છે તે તમે નીચે બેઠા બેઠા પણ જોઈ શકો છો। સાથે સાથે એટલું જ નહીં, કેટલું અંતર એને કાપેલું છે, કેટલું એક સ્થળેથી બીજી સ્થળે ખસેલું છે તેની માહિતી પણ તમે આ દાખલાઓની પદ્ધતિઓ શીખી લેશો તો તમને આવડી જશે। આવી જ રીતે જો જમીનની તળેટીની અંદર જોવામાં આવે તો ત્યાં આગાડી પણ તમે આ વસ્તુની માહિતી મેળવી શકશો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ જે 9 છે આપણો ત્રિકોણમિતિના ઉપયોગો એનો ભાગ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ। આગળ ભાગ 2ની અંદર આવા જ રસપ્રદ અને સરસ મજાના દાખલાઓનો અભ્યાસ કરીશું। અત્યાર સુધી આપણે એક ત્રિકોણ આધારિત પહેલા નંબરની આકૃતિના દાખલાઓ જોયા અને એનો અભ્યાસ કર્યો। હવે આપણે બીજા ભાગની અંદર 2 ત્રિકોણો બનતા હોય અને જે બીજા નંબરથી લઈ અને 7મા નંબરની જે આકૃતિઓ હતી એ આકૃતિઓમાંથી કોઈ એક આકૃતિ બનતી હોય તો એના દાખલા કેવી રીતે ગણવાના તે આપણે બીજા ભાગની અંદર જોઈશું। આશા રાખું છું કે જે મેં તમને આ સમજાવ્યું એ પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો હું આભાર વ્યક્ત કરું છું। 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે। જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે। આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી। ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે। આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે। ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે। તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે। તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે। જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો। આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે। આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે। જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે। 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે। વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે। પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે। 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે। 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે। આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે। એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી
આઈઆઈટીમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.